મારી માડીઓ, મને તમારા આશીર્વાદની જરૂર છે. અનેક ગૌ હત્યારાઓને 20 વર્ષની સજા, તો અનેક ગૌ હત્યારાઓને 7 વર્ષની સજા, 7 વર્ષથી લઈને આજીવન કારાવાસની સજા અપાવવા માટે આપણા ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે. એ ગૌ માતા મને મારી બહેનોએ આપી છે. અહીંયા આ ગૌ માતાનું રક્ષણ કરવાનું કામ આપણી જ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા થઈ રહ્યું છે. આ દેશની અંદર ગુજરાત એ પહેલું રાજ્ય હતું જ્યાં આપણા મોદી સાહેબે ગૌ હત્યા પ્રતિબંધ કરતો કાયદો લાવ્યો, અને એ કાયદાના અમલમાં આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ગુજરાતના એક એક ખૂણેથી આ ગૌ હત્યારાઓને પકડીને જેલના હવાલે બંધ કરવા પૂરતું જ નહીં, એને ભવિષ્યની અંદર એવી કડક સજા અપાવશો કે ગૌ માતાને જોઈને એના કતલ કરવાનું તો દૂર દૂર તક 7 પેઢીઓ તક નહીં વિચારે, પણ ગૌ માતાને જોશે તો હાથ જોડીને વંદન કરે ને એવી સજા અપાવવાની.